નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, ગઈકાલે દિલ્હીમાં જે બધી ઘટનાઓ બની, લોકશાહી માટે કાળો દિવસ, કલંકરૂપ દિવસ, અને એમાં જે ઘટનાઓ બની એના વિડીયો ક્લિપો તમે જોયા હશે. પોલીસે જે આંદોલનકારીઓને જે માર્યા છે અને જે જોડ્યા છે, લોહી લુહાણ કર્યા છે, એમના ઉપર સીધા ટીયર ગેસના સેલ નાખ્યા છે. ટીયર ગેસ ઉપર નાખવાનો હોય એના બદલે. તો એ બધું જોઈને તમારું કાળજું કંપી ઉઠ્યું હશે. મારું તો એક કંપી જતું હતું. હવે મારું એ કહેવું છે કે મને આનો અંદાજ હતો, અગાઉથી અંદાજ હતો, કારણ કે મોડસ ઓપરેન્ડી આપણે એમની જાણીએ છીએ આ સરકારની, કે ખેડૂતોએ જે આંદોલન કર્યા હતા એ વખતે 700 ખેડૂતોએ જીવ આપ્યા હતા. એટલે જે માણસને 700 ખેડૂતોના જીવ લેતા એક રૂવાડું ફરક્યું ના હોય, પેટનું પાણી ના આલ્યું હોય, એના 10-12 છોકરાઓ નીટની પરીક્ષાના કારણે મરી જાય તો એને એનું કશી અસર ના થાય, એનું એક રૂવાડું ફરકે નહીં. એટલે મને તો આ મોડસ ઓપરેન્ડીની ખબર હતી કે ખેડૂતો ઉપર જે જુલમ થયા હતા એવા આંદોલનકારીઓ ઉપર થશે, એ ખબર હતી. એટલે મેં જ્યોત્સના આહિરને અગાઉથી ચેતવી હતી કે ત્યાં પહોંચી ગઈ હતી દિલ્હી. એટલે મેં એને મેસેજમાં ચેતવણી આપી હતી કે સવારે ધ્યાન રાખજો, તો પોલીસ તમારા ટાંટિયા તોડી નાખશે, લોહી લુહાણ કરી નાખશે લોકોને, એમાં તમે સપડાઈ ના જાઓ. એટલે અને સાચું જ પડ્યું. તમે જોયું કે એક એક ખાસ તમે જોયું કે વિદ્યાર્થીઓ કોઈ તોફાન નહીં કર્યા, પણ હવે ગોદી મીડિયા તો એમના માથે નાખશે કે એ લોકો એ કર્યું. પણ એ એક મોડસ ઓપરેન્ડી છે કે પોલીસ તમને ઉશ્કેરી નીકળે અને પછી તમે સહેજ કશું કરો તો ધોકાવાળી ચાલુ. પણ મેં આમાં જોયું કે ઘણા આંદોલનકારીઓ તો ઊભા રહેતા હતા, મારો અમને. મને એ વખતે જૂનું ગાંધીજીનો સત્યાગ્રહ યાદ આવી ગયો. જે ગાંધીજીના સત્યાગ્રહ તો આપણે જાતે નથી જોયો, પણ આપણે મૂવી જોયું છે અને એમની વાતો સાંભળી છે કે, અને જેણે ભાગ લીધો હોય એમના મળે એ વાતો સાંભળી છે આપણે, કે આવી રીતે અંગ્રેજો મારતા લાઠીઓ તો ઊભા રહીને માર ખાતા, અને પડી જાય તો એમને તરત જ બીજા સેવાદળના લોકો ઉઠાઈ જાય અને પાછા બીજા આગળ આવી જતા. અને પછી બ્રિટિશ પોલીસ આમ એ થઈ જતી હતી કે આ લોકો તો સામે આવે છે માર ખાવા, તો બ્રિટિશ પોલીસના હાથ ધ્રુજી જતા હતા. એવું જ અહીં જોયું, નજરે જોયું કે એક ભાઈ કહેતો તો મારો, આવો સર સર મુજે મારો. બીજો પણ એક ભાઈ ઊભો હતો, એને બે બાજુથી પોલીસ ફરી વળીથી મારવા, તોય ઊભો રહ્યો હતો, મારો. એટલે ગાંધીજીનો સત્યાગ્રહ યાદ આવી ગયો. તો આપણને એવું થયું કે આપણા જ દેશમાં ફરી ઇન્કલાબ નારા લાગ્યા, ઇન્કલાબ જિંદાબાદના નારા ફરી લાગ્યા. એ આપણા માટે કલંકરૂપ ના કહેવાય? અંગ્રેજોની સત્તા હતી ત્યારે ઇન્કલાબ જિંદાબાદના નારા લાગ્યા, પણ આજે ભારતમાં પોતાની ભારતીયોની સત્તા છે, તો આ તો અંગ્રેજો કરતા ગયા કે નહીં? એ લોકોએ જલિયાવાલા બાગમાં ગોળીઓ વરસાવી હતી, આ લોકોએ લાઠીઓ વરસાવી. અને ખેડૂતો તો 700 મર્યા હતા, ખેડૂતો તો 700 મર્યા હતા એ વખતે તો એમણે કર્યું હતું. એટલે એમણે અંગ્રેજોને પણ શરમાવે એવા કૃત્યો કર્યા. હવે આ ભાઈને એવું છે કે એમણે લોકશાહી એક રસ્તા તરીકે અને સીડી તરીકે જ ઉપયોગ કર્યો, બાકી એમને લોકશાહી સાથે કશું લાગે વળગતું નથી, કે નથી એમના પૂર્વસૂરીઓને લાગે વળગતું, એમના રાજકીય પૂર્વજોને પણ લાગે વળગતું નથી. એ લોકો લોકશાહીના હિમાયતી હતા જ નહીં, આઝાદીના જ હિમાયતી નહોતા, એટલે તો આઝાદીનો વિરોધ કરતા હતા. સાવરકરથી માંડીને બધાની વાત છે, બધા બહુ ઇતિહાસ જાણે જ છે. એટલે એ લોકોને લોકશાહીથી લાગે વળગતું નથી. એ લોકોએ લોકશાહીનો ઉપયોગ કર્યો છે સીડી ચડવા, સત્તાની સીડી ચડવા પૂરતો લોકશાહીનો ઉપયોગ કર્યો છે. હવે મળી ગઈ છે એટલે સરમુખત્યા થઈ ગયા છે એમને. આ ભાઈને એવું છે કે મારી સત્તાને પડકારનાર આ પૃથ્વી ઉપર કોઈ પેદા થયો નથી, એટલે એને જો કોઈ પડકારે એની કારણ કે મૂળ સરમુખત્યાર સ્વભાવનો માણસ છે, એટલે એને કોઈ પડકારે ના ચાલે, લોકશાહીનો માણસ જ નથી. એટલે જો એમને જ્યારે ટિકિટ જોઈતી હતી, સીટ જોઈતી હતી, ખાલી કરાવી હતી, અને જેણે ખાલી નહોતી કરી એ નદારદ થઈ ગયા.
એટલે આ તો જો એની સત્તાને પડકારો તો એ તમારી ઠાઠડી કાઢી નાખે. એ ખેડૂતો એમના કાયદા ના માને. મારા ઘડેલા કાયદા વિરુદ્ધ બોલનાર કોણ છે, એટલે સવાલ કરનાર કોણ છે, એટલે તો પત્રકાર પરિષદ નથી કરતા ને. કોઈ સવાલ ના પૂછવો જોઈએ, રાજાને કોઈ સવાલ ના કરે. તો ખેડૂતો એમની સત્તાને પડકારી તો 700 ખેડૂતોને જીવ ગુમાવવા પડ્યા. હવે અહીંયા આણે પડકારી સોનમ વાંગચુકે. હવે નીટની પરીક્ષામાં ગાલમેલ થઈ 12 છોકરાઓએ સુસાઇડ કર્યું છે, વિદ્યાર્થીઓ, છોકરીઓ પણ છે એમાં. 12 થી 14 વિદ્યાર્થીઓ સુસાઇડ કર્યું છે. આ ભાઈનું તો કશું પેટમાં પાણી હલે એવું નહીં, પણ એમની સત્તાને પડકારે કે શિક્ષણ પ્રધાન રાજીનામું હાલે. અરે મેં મોકલેલો શિક્ષણ પ્રધાન અને તમે એને રાજીનામું હાલવાનું કહો એટલે તમે મારી સત્તાને પડકારો છો, તો ધોકાવાળી થશે. તો વાંકચૂકને ઉચકીને નાખી દીધા. અને મને તો ખબર જ હતી કે આ બધાને બરાબર લોહી લોહાણ કરી વિખેરી નાખશે, અને એવું જ થયું. એવી જ રીતે એમણે બીજા એક ભાઈએ સત્તાને પડકારી હતી, જીડી અગ્રવાલ. એ પર્યાવરણવાદી હતા, આઈઆઈટીમાં ભણેલા ને આઈઆઈટીમાં પ્રોફેસર હતા. એટલે અને પાછા પર્યાવરણ ખાતામાં, ભારત સરકારના પર્યાવરણ ખાતામાં ઉચ્ચ હોદ્દો ભોગવતા હતા. પરંતુ એમને સત્તા પડકારી અને ઉપવાસ પર ઉતર્યા હતા, તો 111 દિવસે મરી ગયા. કોઈને ખબર છે? મોટાભાગનાને ખબર નથી, કારણ કે પ્રજા એ વખતે ભક્તિમાં તરબોળ હતી, એમાં હતી, રત હતી, એટલે એને આવું દેખાતું નહોતું. અમદાવાદનો જ એક ભાઈ, એ ગુજરાતનો જ હતો. એ ભાઈ એનો ફોટો બધું મૂકેલું હતું વિડીયો ક્લિપમાં કે મેં ઉસકા પપ્પા હું, અને ગુજરાતી જ હતો. એ છોકરાએ સુસાઇડ કરી. હવે એટલે પોતાના મળે ત્યારે તમને ખ્યાલ આવે છે, પારકા મળે ત્યારે તમને કોઈ વિચાર આવતો નથી. પણ આ ઢૂંઢિયો રાક્ષસ તમે પાડ્યો છે, તો તમારે ભોગવવું પડશે. આટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.